નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથી પાઠ 9 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાનનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન, વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ, પર્વતો પર કઈ વનસ્પતિ ઉગે છે? તો જવાબ એ ઓક, પાઇન અને દેવદાર. બીજો વિકલ્પ, કોને રણનું વાહન કહે છે? બી ઊંટ. ત્રીજું, નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે? તો સી કરચલો. ચોથો, કયું પ્રાણી પાણી અને જમીન પર રહે છે? એ દેડકો. પાંચમો વિકલ્પ, કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? તો એમાં આવશે એ ઓક્ટોપસ. છઠ્ઠું, કયા જળચર પ્રાણીને શ્વસન માટે ચૂઈ હોય છે? તો એમાં આવશે એ માછલી. સાતમું, બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? તો બી પર્વતીય. 8, કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે? સી યાક. 9મું, નીચેના પૈકી કયું સજીવ છે? તો બી લજામણીનો છોડ. 10, કઈ વનસ્પતિના ફૂલો માત્ર રાત્રે જ ખીલે? તો ડી પોયણા. 11, આસોપાલવનું વૃક્ષ કઈ લાક્ષણિકતા ધરાવતું નથી? તો બી પ્રચલન. 12મો વિકલ્પ છે, નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું? તો સી દેડકો. 13, માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે? તો બી ચૂઈ. 14મું, આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે તેને શું કહે છે? તો અનુકૂલન. પ્રશ્ન 2 છે, ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, નિવાસસ્થાનના જૈવ ઘટકો વનસ્પતિ અને પ્રાણીઓ છે. બીજું, ભૂમિ એ નિવાસસ્થાનનો અજૈવિક ઘટક છે. ત્રીજું, માછલી ચૂઈ દ્વારા શ્વસન કરે. ચોથું, માછલી મીનપક્ષ અને પૂંછડીની મદદથી સમતોલન જાળવે અને ગતિની દિશા બદલી શકે. પાંચમું, વહેલ નસકોરા દ્વારા શ્વસન કરે છે. છઠ્ઠું, લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણો બીડાઈ જાય. 7, પાણીને હવા એ નિવાસસ્થાનના જળચર ઘટકો છે. પ્રશ્ન 3 છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો. પહેલું, ઊંચી ટેકરી કે પર્વત પર જોવા મળતા બે પ્રાણી? તો યાક અને બકરી. બીજું, ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો પર્વતીય પ્રદેશ. ત્રીજું, માછલી શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે? તો પાણીમાંથી ઓગળેલો ઓક્સિજન લે છે. ચોથું, માછલીનું શ્વસન અંગ કયું? તો ચૂઈ. 5, કઈ વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પ્રકાંડ દ્વારા થાય? થોર. અળસિયાનું શ્વસન અંગ ચામડી. વનસ્પતિનું શ્વસન અંગ પર્ણો. ફાફડા થોર કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે? તો રણ. પ્રશ્ન 4 છે, ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટું. પહેલું, થોર રણ પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ છે. સાચું. બીજું, ઊંટ ઘણા દિવસ સુધી પાણી વગર રહી શકે. સાચું. ત્રીજું ખરું ખોટું છે, માછલી મીનપક્ષ વડે શ્વસન ક્રિયા કરે. ખોટું. ચોથું, વનસ્પતિ શ્વસન ક્રિયામાં ઓક્સિજન લે, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે. સાચું. 5, લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે
અને ઓક્સિજન મુક્ત કરે, સાચું. છઠ્ઠું, ફાફડા છોડનું પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, સાચું. 7, પર્વત પર ઉગતી વનસ્પતિને ખૂબ નાના પર્ણો હોય અથવા પર્ણોનું કંટકમાં રૂપાંતર હોય, ખોટું. 8, ઉંદર અને સાપ દરવાસી પ્રાણી છે, સાચું. પ્રશ્ન 5 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, રણમાં ઉંદર અને સાપ ગરમીથી બચવા શું કરે છે? તો જમીનમાં ઊંડે દર બનાવી જતા રહે છે. બીજું, પર્વતીય વિસ્તારમાં કેવા વૃક્ષો જોવા મળે? તો શંકુ આકારના, ઢળતી ડાળીઓ અને સોયાકાર પાનવાળા વૃક્ષો જોવા મળે. ત્રીજું, હિમચિત્તા ને બરફ પર ચાલતી વખતે ઠંડીથી રક્ષણ મેળવવા કેવી રચના હોય? તો તેના શરીર, પગ અને પંજા પર રૂંવાટી હોય છે. ચોથું, જલીય વનસ્પતિના પ્રકાંડ કેવા હોય? તો લાંબા, પોલા અને હલકા. પાંચમું, વનસ્પતિ શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે અને કયો વાયુ મુક્ત કરે? તો ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. છઠ્ઠું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે અને કયો વાયુ મુક્ત કરે? તો પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે અને ઓક્સિજન મુક્ત કરે. સાતમું, રણની વનસ્પતિના પર્ણો કેવા હોય? તો નાના અને આછા હોય છે. આઠમું, દેડકો પાણીમાં તરી શકે તે માટે પગની રચના કેવી હોય? તો દેડકાના પગની આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે. 9, ભૂમિય નિવાસસ્થાનના પ્રકાર? તો જંગલ, ઘાસના મેદાનો, રણપ્રદેશ, દરિયા કિનારાનો વિસ્તાર અને સરોવર. 10મો પ્રશ્ન, જલીય નિવાસસ્થાનના પ્રકાર? તળાવ, સરોવર, નદી, સમુદ્ર અને દલદલ. છઠ્ઠો પ્રશ્ન છે, વ્યાખ્યા આપો. પહેલી વ્યાખ્યા, અનુકૂલન. તો પર્યાવરણમાં ટકી રહેવા ચોક્કસ લક્ષણોને લીધે સજીવ જીવી શકે તેને અનુકૂલન કહે છે. બીજું, ઉત્તેજના. આસપાસના એવા ફેરફાર જે આપણને તેમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે તેને ઉત્તેજના કહે છે. ત્રીજું છે, ઉત્સર્જન. નકામા કચરા અને હાનિકારક પદાર્થોને શરીરમાંથી દૂર કરવાની ક્રિયા એટલે ઉત્સર્જન. ચોથું, પ્રજનન. સજીવો તેમના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે તેને પ્રજનન કહે છે. પાંચમું, નિવાસસ્થાન. વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહેવાય. સાતમો પ્રશ્ન, ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું છે, પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિના નામ? તો યાક, હિમચિત્તો, પર્વતીય બકરી, સફેદ રીંછ અને વનસ્પતિઓમાં ઓક, પાઇન અને દેવદાર. બીજો પ્રશ્ન, રણ પ્રદેશમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ? તો પ્રાણીઓમાં ઊંટ, કાંગારૂ, ઉંદર અને સાપ. વનસ્પતિમાં થોર, સરુ, આંકડો અને બાવળ. ત્રીજો પ્રશ્ન, વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે? તો તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો દ્વારા પાણીની સપાટી નજીક આવી હવા અંદર લે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વિના પણ રહી શકે. ચોથો પ્રશ્ન, પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓના અનુકૂલન? તો ઠંડીથી રક્ષણ મેળવવા તેમની ચામડી જાડી અને રૂંવાટીવાળી હોય છે, જેમ કે યાકના લાંબા વાળ. હિમચિત્તાનું શરીર, પગ અને પંજા પર ગાઢ રૂંવાટી હોય છે. પર્વતીય બકરીઓ મજબૂત ખરી ધરાવે છે જેથી દોડી શકાય. પાંચમો પ્રશ્ન, સિંહના શિકારી પ્રાણી તરીકેના અનુકૂલન?
તો સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીનો શિકાર કરે છે. તેનો આછો ભૂખરો રંગ ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય. તેના ચહેરાની તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે. છઠ્ઠો પ્રશ્ન, ઘાસના મેદાનમાં રહેતા હરણના અનુકૂલન જણાવો. તો હરણને મજબૂત દાંત હોય, તેના કાન લાંબા હોય જેથી શિકારી પ્રાણીઓનું હલનચલન પારખી શકે. તેની આંખો ચારે દિશામાં જોઈ શકવા સક્ષમ હોય. હરણની ઝડપ તેને શિકારી પ્રાણીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય. સાતમો પ્રશ્ન, સજીવોના લક્ષણો જણાવો. એમાં પહેલું, સજીવને ખોરાકની જરૂર છે. તે વૃદ્ધિ પામે છે અને છેવટે મૃત્યુ પામે. તે શ્વસન કરે છે. તે ઉત્તેજનાનો પ્રતિચાર પામે છે. તે હલનચલન કરે છે અને તે ઉત્સર્જન કરે છે. આઠમો પ્રશ્ન, આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ? શા માટે? તો જવાબ, વાદળ પવનના જોરના કારણે હલનચલન પામે. વાદળ પોતાની જાતે ખસતું નથી, તેથી સજીવનું લક્ષણ નથી. તે સિવાય તે ખોરાક લેતું નથી કે શ્વસન કરતું નથી. આમ વાદળ નિર્જીવ છે. નવમો પ્રશ્ન, બારમાસીનો છોડ સજીવ છે તેમ શા પરથી કહી શકાય? તો બારમાસીનો છોડ શ્વસન કરે, વળી તેનો વિકાસ પણ થાય, તેને ફૂલ પણ આવે, તેના બીજમાંથી નવો છોડ પણ પેદા થાય. આથી કહી શકાય કે તે સજીવ છે. દસમું, આગગાડી નિર્જીવ છે કે સજીવ? આમ કહેવા માટેના કારણો. તો આગગાડી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, પણ તે કોલસાનો ઉપયોગ કરે છે અથવા વિદ્યુત ઉર્જાથી કે ડીઝલથી ચાલે છે. સમય જતાં પોતાની જેવી બીજી આગગાડી બનાવતી નથી. આથી તે નિર્જીવ છે. પ્રશ્ન 8, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલું, ઊંટ રણનું વાહન કહેવાય છે. તો જવાબ, ઊંટ રણ પ્રદેશ માટે અનુકૂલન ધરાવે. તેના પગની ગાદી તેને રણમાં ચાલવામાં સહાય કરે છે. તેને લાંબા સમય સુધી ખોરાક પાણી વગર ચાલી શકે છે, જે રણમાં ખૂબ ઉપયોગી છે. તેથી ઊંટને રણનું વાહન કહેવાય છે. બીજું છે, થોર રણ પ્રદેશમાં ઉગી શકે છે. તો જવાબ, થોરના પર્ણો નાના અને આછા હોય. પાણીની અછત હોવા છતાં તેનું કંટકમાં રૂપાંતર થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી વેડફાય. આમ થોર ખૂબ ઓછા પાણીથી ચલાવી લેનાર વનસ્પતિ છે, જે રણમાં સારી રીતે ઉગી નીકળે. ત્રીજો પ્રશ્ન, વિમાન આકાશમાં ઉડે છે અને ખોરાક તરીકે પેટ્રોલ પીવે છે, છતાં વિમાન નિર્જીવ કહેવાય? તો જવાબ, વિમાન પોતાની જાતે આકાશમાં ઉડતું નથી. ચાલક દ્વારા તેને ઉડાડવામાં આવે છે. તે ખોરાક લેતું નથી પણ પેટ્રોલ વડે ચાલે છે, જે સજીવના લક્ષણ ગણાય નહીં. તેથી નિર્જીવ છે. તફાવતના 2 મુદ્દા. પહેલો તફાવત છે વનસ્પતિ અને પ્રાણી. તો વનસ્પતિ તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકતી નથી. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. પ્રાણી તે એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકે છે. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું નથી. બીજો તફાવત છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ. તો શ્વસન આ ક્રિયા પ્રાણીઓ તેમજ વનસ્પતિ બંનેમાં થાય. આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. પ્રકાશ સંશ્લેષણ ફક્ત વનસ્પતિમાં થાય. આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ઓક્સિજન મુક્ત કરે છે. ત્રીજું છે રણમાં ઉગતી વનસ્પતિ અને પાણીમાં ઉગતી વનસ્પતિ. તો રણમાં તેમને નાના અને આછા પાન હોય. તેમના મૂળ ઊંડે સુધી ફેલાયેલ હોય. અને પાણીમાં ઉગતી વનસ્પતિના પાન મોટા અને પોલા હોય. તેના મૂળ માટીમાં ચોંટેલા હોય.
ચોથો તફાવત છે સજીવ અને નિર્જીવ. તો સજીવ ખોરાક લે છે, નિર્જીવ ખોરાક લેતું નથી. સજીવ શ્વસન કરે, નિર્જીવ શ્વસન કરતું નથી. સજીવ હલનચલન કે પ્રચલન કરે, નિર્જીવ હલનચલન કરતું નથી. સજીવ વિકાસ પામે, નિર્જીવ વિકાસ પામતું નથી. પ્રશ્ન 10 છે સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો. તો સજીવની અંદર બિલાડી, તુલસીનો છોડ, પતંગિયું, કૂતરો, કબૂતર, સિંહ, વાલનું બીજ, અળસિયું અને માખી આવશે. નિર્જીવમાં બસ, સાયકલ, રેડિયો, ટેલિફોન, પતંગ, સ્કૂટર અને વાદળ આવશે. પ્રશ્ન 11 છે જોડકા જોડો. તો પહેલું રણ પ્રદેશ, તો એમાં આવશે ઊંટ અને કાંગારૂ. બીજું છે પર્વતીય વિસ્તાર, તો એમાં આવશે બકરી અને યાક. ત્રીજું દરિયા કિનારા, તો એમાં આવશે કરચલા અને શંખ. અને ચોથું છે ઘાસના મેદાન, તો એમાં આવશે વાઘ અને ચિત્તો. બીજું જોડકું છે માછલી, તો ચૂઈ, અળસિયું, તો ચામડી. ત્રીજું છે વનસ્પતિ, તો પર્ણ. અને ચોથું વહેલ, તો મૂળ. વહેલ તો નસકોરા. 12મો પ્રશ્ન મુદ્દાસર ઉત્તર લખો. ઊંટના રણવાસી પ્રાણી તરીકેના અનુકૂલન. તો ઊંટના પગ લાંબા અને પગના તળિયા પહોળા હોય, જે તેના શરીરને રણની ગરમીથી બચાવે. પગની ગાદી ચાલવામાં મદદ કરે. તેને પરસેવો થતો નથી, તેથી પાણીનો બચાવ થાય. તે ઓછું મૂત્ર વિસર્જન કરે, તેથી શરીરમાંથી ઓછું પાણી ગુમાવે છે. માછલીના જળચર પ્રાણી તરીકેના અનુકૂલન. તો માછલીનો ધારારેખીય આકાર તેને પાણીમાં તરતી વખતે મદદરૂપ બને. તેના શરીર પરના ભીંગડા તેને પાણીથી રક્ષણ આપે. તેને ચૂઈ હોવાથી પાણીમાં રહેલો ઓક્સિજન લઈ શકે છે. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિના અનુકૂલન. તો તેમનું મૂળતંત્ર વિકસેલ હોવાથી જમીનમાં ઊંડે સુધી જઈ પાણી શોષી શકે. બીજું, તેના પર્ણોનો ફલક વિસ્તાર ઓછો હોવાથી ઓછું પાણી ગુમાવે. ત્રીજું, પર્ણો નાના હોવાથી ઓછું બાષ્પોત્સર્જન થવાથી પાણી ઓછું ગુમાવે. અને ચોથું, કેટલીક વનસ્પતિના પર્ણો તથા પ્રકાંડ ખોરાક સંગ્રહ કરવાનું કામ કરે છે. ચોથો પ્રશ્ન છે જલીય વનસ્પતિના અનુકૂલન. તો જલીય વનસ્પતિનું મૂળ કદમાં નાનું હોય, જેનું કામ વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી પર તરતા હોય, જેથી પાણી તેને કોઈ નુકસાન પહોંચાડતું નથી. આભાર મિત્રો.